રાજપીપળા નગરના પબ્લિક ગાર્ડનમાં બાળકોના રમતગમતની જગ્યા ઉપર વ્યાપારિક હેતુથી 22 જેટલી દુકાનો બનાવી દેવાનો મામલો હવે હાઈકોર્ટમાં પહોંચ્યો છે। રાજપીપળા રાજવી પરિવારના યુવરાજ માનવેન્દ્રસિંહ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે। નર્મદા જિલ્લાની આ પ્રથમ ઘટના હોઈ શકે કે જાહેર હિતના મુદ્દે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં PIL દાખલ કરવામાં આવી હોય। વિતેલા 2 વર્ષથી રાજપીપળાના એકમાત્ર પબ્લિક ગાર્ડનમાં બાળકોની રમતગમતની જગ્યાનો નાશ કરી ત્યાં ખાણીપીણીની દુકાનો બનાવવા સામે નગરજનો વિરોધ કરી રહ્યા હતા, પરંતુ તેમ છતાં પાલિકા દ્વારા આ કામગીરી જારી રાખવામાં આવી હતી। ત્યારે આ મુદ્દે હવે રાજપીપળા સ્ટેટના જે પ્રિન્સ છે યુવરાજ માનવેન્દ્રસિંહ તે આગળ આવ્યા હતા અને તેમણે જિલ્લા અને રાજ્ય સ્તરે અલગ અલગ જગ્યાએ લેખિત રજૂઆતો કરતાં આ કામગીરી અટકાવી દેવામાં આવી હતી, પરંતુ તેમની માંગણી છે કે આ જે દુકાનો બનાવી દેવામાં આવી છે તે તોડીને તેને ખુલ્લી કરવામાં આવે। ત્યારે હવે કોઈ જગ્યાથી કોઈ નિર્ણય ના આવતા આખરે માનવેન્દ્રસિંહ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યા છે। ત્યાં તેમણે જાહેર હિતની અરજી કરી છે અને માંગણી કરી છે। જ્યારે તેમણે ત્યાં હાઈકોર્ટની સુનાવણીમાં શું થયું અને હાઈકોર્ટનું આ મુદ્દે કેવું વલણ રહ્યું તે મામલે અમે જાણકારી માટે યુવરાજ માનવેન્દ્રસિંહ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે। શું કહી રહ્યા છે જોઈ લો આ વિડીયોમાં। હાલમાં આપને જાણકારી મળી છે કે આપણે રાજપીપળા નગરપાલિકા હસ્તકનું જે પબ્લિક ગાર્ડન છે એમાં પાકી દુકાનોના બાંધકામ સામે આપણે હાઈકોર્ટમાં PIL કરી છે, એના વિશે શું કહેશો? હા, જો મહારાજા વિજયસિંહજીએ જ્યારે વિલીની ભારત સાથે ત્યારે એમને આ એક પબ્લિક ગાર્ડન રાજપીપળાના નગરજનો સારું આપ્યું હતું, એમના મનોરંજન માટે, એમના હવાખોરી માટે, અને એમાં ચોખ્ખું લખ્યું હતું કે આ ફક્ત અને ફક્ત નોન કમર્શિયલ પર્પઝ માટે આ ગાર્ડન આપવામાં આવશે, જેથી કરીને લોકો ત્યાં આવે ને એ ત્યાંની જે ગ્રીનરી છે, ઝાડ જે રોયપા છે એનો એ લાભ લઈ શકે। પણ નગરપાલિકાએ શું કર્યું છે કે એનો હેતુ ફેર કર્યું છે। સૌથી પહેલા તો કે ગાર્ડનની જગ્યા ફક્ત ગાર્ડન માટે જ ઉપયોગ કરવી જોઈએ। જેમને ત્યાં પહેલા તો શાક માર્કેટ બનાવવાની કોશિશ કરી, એના માટે હું સ્ટે લઈ આવ્યો। પછી એમને ગેરકાયદેસર બાંધી છે જેની મંજૂરી પણ નથી લેવામાં આવી અને ત્યાં પર્પઝ માટે આપવા માંગે છે। એટલે પછી મેં ઘણી બધી પાલિકાને, કલેક્ટરને ઘણી જગ્યાઓએ મેં કાગળ લખ્યું, પણ કોઈ પણ જગ્યાથી કંઈક રિસ્પોન્સ નહીં મળતા મને છેવટે આ જાણવા માટે કે આ કયા કારણોસર આ નગરપાલિકાએ આ ગેરકાનૂન અને એનું મને જવાબ જોઈએ છે। સર, તો આપણે જે હાઈકોર્ટમાં PIL કરી છે તો હાઈકોર્ટનું વલણ શું રહ્યું છે? કેવું વલણ હતું હાઈકોર્ટનું આપણે જ્યારે PIL કરી ત્યારે? હાઈકોર્ટે હવે મને માપણી કરીને ડિટેલ્સ આપવા માંગ કરી છે અને કેટલી જગ્યાએ એ લોકોએ દુકાનો બાંધી, ક્યાં એ લોકોએ ગેરકાનૂન કામ કર્યું છે એની બધી વિગતો માંગી છે। તે એમને આપ્યા પછી 13મી તારીખે હિયરિંગ છે કોર્ટમાં, અમદાવાદ હાઈકોર્ટમાં, અને એ લોકોને 13 ફેબ્રુઆરીએ અને એમને નગરપાલિકાને જવાબ રજૂ કરવા માટે કીધું છે કે આ તમારી પરવાનગી ક્યારે લીધેલી, શું કર્યું હતું, એનું બધું જવાબ આપો। અને હેતુ ફેર પણ એમને જોઈએ છે કે જે હેતુથી ગાર્ડન છે એને હેતુ ફેર કેમ કરવામાં આવ્યું છે એ જાણવા માટે નગરપાલિકાને આદેશ કર્યું છે। સર, હાઈકોર્ટમાં આપણે એવી પણ આપના તરફથી એવી દલીલ થઈ છે કે જે તે સમયે જે ચીફ ઓફિસર હતા એમના દ્વારા કલેક્ટરશ્રીને ખોટી માહિતી પહોંચાડવામાં આવી હતી કે આની સૈદ્ધાંતિક મંજૂરી લેવામાં આવી છે, પરંતુ જ્યારે RTI કરવામાં આવી ત્યારે એવું કંઈ સામે આવ્યું નથી, એવું પણ? હા, મેં RTI પણ કર્યું હતું ને RTIમાં પણ મને હજુ સુધી કોઈ સંતોષકારક જવાબ નથી મળ્યું। હું જાતે સુરતમાં જઈને મને હાજરી આપી છે અને ત્યારે પણ ચીફ ઓફિસરને બોલાવવામાં આવેલા, એમની હાજરી મને એમ કહેવામાં આવ્યું છે અને એમને પોતાએ RTI વખતે પણ એમને જે ઓફિસર હતા એમને પોતાએ કબૂલ કર્યું કે આ એક હેતુ ફેર કહેવાય છે અને એમને તમે આંકડા આપો કે તમને જે ગવર્મેન્ટના જે પૈસા આપ્યા છે આ મેન્ટેન કરવાની જગ્યા તમે શું કર્યું છે એ પૈસાનું, તમે એ બધું જવાબ એપ્લિકેન્ટને આપો, અરજદારને આપો, પણ હજુ સુધી RTIનું પણ કોઈ જવાબ મને મળ્યો નથી। એટલે કોઈ પણ મારા હિસાબથી કોઈ પણ પરવાનગી લેવામાં આવી નથી।
તો એટલે વગર પરવાનગીએ એમને જે બાંધ્યું છે, ઇવન શાક માર્કેટ પણ એના લીધે જ આનું કામ અટકાયું, કેમ કે એ લોકો તો બાંધકામ પણ શરૂ કરી દીધેલું, એની નીંવ પણ ઊભી કરી દીધી, સ્ટીલના સળિયાઓ કરીને બીમ કોલમ પણ ચાલુ કરી દીધેલું કામ. અને પછી મારે કલેક્ટર ઓફિસમાં જઈને અને અરજી આપવી પડી કે આ લોકો ખોટી રીતે શાક માર્કેટ અહીંયા બનાવે છે, એની કોઈ પરવાનગી લીધી નથી. અને પછી કલેક્ટરના હુકમથી એ સ્ટે લેવામાં આવ્યું અને અત્યારે શાક માર્કેટનું કામ ત્યાં બંધ છે. સર, આપ શું માનો છો કે હાલ જે આ રીતની જે કામગીરી થઈ રહી છે ગાર્ડનમાં, કે ગ્રીનરી કાપીને ત્યાં આવા સિમેન્ટ કોન્ક્રીટના સ્ટ્રક્ચર ઊભા કરવામાં આવી રહ્યા છે, તે સામાજિક દ્રષ્ટિએ કઈ રીતનું આપ જુઓ છો એને? જો આ એક રાજપીપળામાં લઈ દઈને ગાર્ડન છે અને એ પણ રાજપીપળાના એન્ટ્રન્સમાં છે. એક તો રાજપીપળાની શોભા બગાડે છે આ લોકો, બીજું કે ગાર્ડનથી પર્યાવરણ આપણે સાચવી શકીશું. ત્યાં લીલોતરી છે, ત્યાં ઝાડ વાવ્યા છે. એ લોકોએ હમણાં મેં સાંભળ્યું છે ઝાડો કાપી નાખ્યા છે, અને એમાં પણ પરવાનગી લીધી છે કે નહીં મને ખબર નથી, પણ ઝાડ લગાડવાની જગ્યા ઝાડ કાપવામાં આવે એ બહુ ખોટી વાત છે. પર્યાવરણને બહુ નુકસાન પહોંચાડે છે આ વાતને, અને લોકોને અવર જવર એક સરસ એક જગ્યા બનાવવામાં આવી છે, એનો દુરુપયોગ કરવામાં આવશે તો પછી રાજપીપળાના નાગરિકો એનો ઉપયોગ કરી શકશે. સર, બાળકોના જે રમવાના સાધનો છે એ પણ તૂટી ફૂટી ગયેલા જોવા મળે છે ગાર્ડનમાં, અને બીજી તરફ નગરપાલિકાનું જે બિલ્ડિંગ છે એનું 5 કરોડ રૂપિયાના ખર્ચે રિનોવેશન ચાલે છે, તો એ વિરોધાભાસને વિશે આપ શું કહેશો? ચોક્કસ, બધી જગ્યા દુરુપયોગ થઈ રહ્યું છે. આ એક દાખલો છે આ પબ્લિક ગાર્ડનનો. બાકી કેટલી બધી જગ્યાઓ છે જે નગરપાલિકાની સાચવણી માટે જવાબદારી આપી છે, એ બધી જગ્યાએ એ લોકોએ ગેરકાળજી રાખી છે. લાલ ટાવરની હાલત જો કેટલી ખરાબ છે, વિક્ટોરિયા ગેટ પડવા આવ્યું છે, એને કંઈ કાળજી નથી રાખી રહ્યા. એટલે મને સમજણ નથી પડતી કે કેમ નગરપાલિકા જે આવે છે આ ખર્ચા માટે એનું કેમ આવી રીતે દુરુપયોગ કરે છે અને પૈસાનું કરે છે શું, એ બધું મારે જાણવું છે. ઓકે સર, ખૂબ ખૂબ ધન્યવાદ આપનું નર્મદા લાઈવ સાથે વાત કરવા માટે. વધુમાં રાજપીપળા નગરપાલિકા હસ્તકના ગાર્ડનમાં જાળવણીના અભાવે બાળકોના રમતના સાધનો પણ તૂટી ગયા છે, અને એટલી હદે જોખમી છે કે બાળકો રમતા રમતા ઈજા થાય તેવી સંભાવના હોવા છતાં પાલિકા તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં સૂઈ ગયું હોય તેવું લાગે છે. આ મુદ્દે તમારો કોઈ મત કે ઓપિનિયન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો, અને આ વિડીયો તમને ઉપયોગી લાગે તો બીજાને પણ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં.